ગાંધીનગરના ટેરાનોવાસ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ થયો। પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહક ચોંકી ગયો। ટેરાનોવાસ પિઝામાં ચાલી રહી છે બાય વન ગેટ વન ફ્રી સ્કીમના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે હંગામો કર્યો। ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો છે અને આ પ્રકારની ઘટનાઓ છે તે હવે વારંવાર આપણી સામે આવતી હોય છે કે ખાવાની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળતા હોય। જેવી રીતે આ પિઝામાંથી વંદો નીકળ્યો, કોઈના ખાવાની વસ્તુમાંથી ગરોળી નીકળે છે, ઉંદર નીકળે છે। થોડાક દિવસો પહેલાં, 1-2 દિવસ પહેલાંની જ વાત છે કે પાણીપુરીના પાણીમાંથી હાડકું નીકળ્યું હતું। એટલે હવે કોઈ જ પ્રકારની ચોકસાઈ રાખવામાં નથી આવતી। તમારે તમારું જે ખાઈ રહ્યા છો તેમાં તમારે ઝીણવટપૂર્વક ચોકસાઈ રાખીને ખાવું જોઈએ કે તેમાં વંદો, ગરોળી, હાડકું, કોઈ જીવજંતુ તો છે નહીં ને। તેની ખાસ ચોકસાઈ રાખીને જ તમારે ખાવું જોઈએ, કારણ કે દરેક જગ્યાએ આ પ્રકારની ગંદકી જોવા મળે છે।